સ્વામિનારાયણ 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 પુરુષોત્તમ 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 પરમ દયાળુ રે પુરુષોત્તમ પરમ દયાળ રે એ જ ભક્તિ ધર્મના બાળ રે એ છે દિવ્ય સદા સાકાર રે એના મહિમાનો વાર ના પાર રે પુરુષોત્તમ પરમ દયાળ રે નવ પહોંચે મનવાણી વિચાર રે નવ પહોંચે મનવાણી વિચાર રે એવા આગમ શ્રીધર્મ કુમાર રે એવા આગમ શ્રીધર્મ કુમાર રે પુરુષોત્તમ પરમ દયાળ રે તે છે પુરુષોત્તમ અધિરાય રે એ છે પુરુષોત્તમ અધિરાય રે વાસુદેવ
નારાયણ કહેવાય રે, વાસુદેવ નારાયણ કહેવાય રે, પુરુષોત્તમ પરમ દયાળ રે, એ જ ભક્તિ ધર્મ ના બાળ રે, પુરુષોત્તમ પરમ દયાળ રે, દયાળ રે, દયાળ રે, સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીનું આ મંગલાચરણ એ પણ પુરુષોત્તમ પ્રકાશમાં એમણે લખેલું આ મંગલાચરણ છે. આ મંગલાચરણમાં સ્વામિનારાયણ ભગવાનના જુદા જુદા ઐશ્વર્ય, મહિમા અને પ્રતાપનું વર્ણન સ્વામીએ કરેલું છે. એ ભગવાને જે અવતાર ધારણ કર્યો એમાં કયા કયા કલ્યાણકારી ગુણો હતા એનું સ્વામી આ મંગલાચરણમાં વર્ણન કરે છે. પહેલી લાઈનમાં પુરુષોત્તમ પરમ દયાળ રે, આવો એક શબ્દ પ્રયોગ થયો. પુરુષોત્તમને તો આપણે ગયા મંગલાચરણમાં સમજ્યા, પરંતુ અહીંયા બીજું એક વિશેષણ સ્વામીએ શ્રીજી મહારાજ માટે આપ્યું, પરમ દયાળ રે. તો ભગવાને આ પૃથ્વી ઉપર જે અવતાર ધારણ કર્યો એ જ એમની મોટામાં મોટી દયા છે. એમણે પોતાના દિવ્ય સનાતન ઐશ્વર્ય સંપન્ન એવા અક્ષરધામનો ત્યાગ કર્યો અને આ પૃથ્વી ઉપર પધાર્યા. એ એમની મોટામાં મોટી દયા. એ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું પાછું એનું પણ, કીડી કુંજરને મેળાપ જીવન જાણું છું. ક્યાં કીડી અને ક્યાં કુંજર એટલે હાથી. કીડી અને હાથીનો કોઈ દિવસ મિલાપ ના થાય, એના વચ્ચે કોઈ દિવસ કોઈ સેતુ ના બંધાય. તો કીડીની જગ્યાએ આપણો જીવ ને કુંજર કહેતા હાથીની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન, અનંત ઐશ્વર્યના ધણી, અનંત પ્રતાપના ધણી એવા સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર જે પધાર્યા એ એમની મોટામાં મોટી દયા હતી. તો સામાન્ય રીતે દયા જે થાય એને આપણા દૈહિક દુઃખોને હરે, વ્યવહારિક સુખ આપે અને જે સમાજની અંદર આપણું સારું રહે એવી જે આપણા ઉપર કૃપા થાય એને દયા કહીએ છીએ. પરંતુ પરમ દયાળ શબ્દ વાપર્યો. પરમ દયા કઈ કરી ભગવાને? તો અનેક જીવને માયાના અંધકારમાંથી મુક્ત કરાવીને અક્ષરધામના માર્ગે જવાનું જ્ઞાન આપ્યું અને એવી નિષ્ઠા, ઉપાસના, નિશ્ચય અને ભક્તિથી અનેક જીવ ભગવાનના અક્ષરધામને પામે એવું ભગવાને જ્ઞાન કર્યું. એવી ક્રિયા આ પૃથ્વી ઉપર પ્રવર્તાવી અને એવા વિશિષ્ટ પ્રકારના સંપ્રદાયની આચાર સંહિતા સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પ્રવર્તાવી, જેના કારણે જે અનંત જીવ નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા, અનંત સ્ત્રી અને પુરુષ અથડાતા હતા. ક્યાં આગળ? તો કે ભવસાગરમાં ડૂબકા ખાતા.
અજ્ઞાનની અંદર, વહેમની અંદર, અંધશ્રદ્ધાની અંદર કેટલાય અનંત જીવ અટવાતા હતા. એને સ્વામિનારાયણ ભગવાને રસ્તો બતાડ્યો અને ભગવાનના ધામના અધિકારી બનાવ્યા. અને દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મ મોલ. આવી અલૌકિક રીત આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ ભગવાને પ્રગટ કરી. એ એમનું પરમ દયા કહેવાય. તો એ પરમ દયાળ શબ્દ વાપર્યો, પુરુષોત્તમ પરમ દયાળ રે, એ જ ભક્તિ ધર્મના બાળ રે. ચોખ્ખીને ચટ વાત કરે છે આ, જે આ પુરુષોત્તમ નારાયણ છે, સર્વ અવતારના કારણ છે, સર્વ ધામના ધામી છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે, પરમ દયાળુ છે. એ કોણ છે? તો કે એ જ ભક્તિ ધર્મના બાળ. છપૈયામાં ધર્મદેવ અને ભક્તિદેવી થકી એમના પુત્ર રૂપે જે પ્રગટ થયા એ જ પુરુષોત્તમ નારાયણ. એનો આપણને સંબંધ થયો, એ પરમ તત્વ એનો આપણને સંબંધ થયો. એટલે અંદરથી આપણને ખુમારી રહેવી જોઈએ કે આ દેહે કરીને એ સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન અને સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન એનો સાક્ષાત્કાર કરી લેવો છે. તો એક ખુમારી લેવા માટે આવા પુરુષોત્તમપણાના તત્વને સમજવું બહુ જ જરૂર છે. સ્વામી આગળ લખે છે કે એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ના પાર રે. એ છે દિવ્ય સદા સાકાર. તો આ પૃથ્વી ઉપર આ 14 બ્રહ્માંડમાં જે જે આકાર પ્રગટ થાય છે, એનું સર્જન થાય છે, એમાં વિકાર આવે છે, એમાં જન્મ જરા મૃત્યુ એવી રીતના એનો ક્રમ હોય છે. તો આકાર માત્ર નાશવંત છે, જ્યારે ભગવાન જે છે એ દિવ્ય છે, સદા સાકાર. આપણે સદા સાકાર નહીં. આપણું આયુષ્ય પૂરું થાય એટલે કોઈનું 25 વર્ષ હોય, કોઈનું 40 વર્ષ હોય, 50 વર્ષ હોય, 60 વર્ષ હોય, 70, 80, 90 અને 100 આવતા આવતા બધાની વિકેટ ગબડવા માંડે. અને એ આપણો જ્યારે દેહ પડી જાય એટલે આપણા ફોટાને સૂતરની આંટી લાગી જાય. એ આપણા મનુષ્ય દેહની વાત છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાન એમનો જે આકાર છે એ દિવ્ય છે, સનાતન છે, એ કાયમને માટે સત્ય છે. દિવ્ય સદા સાકાર. સ્વામિનારાયણ ભગવાન દિવ્ય છે. એટલે દિવ્ય કહેતા જ્યાં જ્યાં એમના ભક્તો સંભાળે ત્યાં પહોંચી જાય. જ્યાં ભક્તને ભીડ પડે ત્યાં આગળ ભગવાન પહોંચી જાય. એક રામચંદ્ર વૈદ્ય એનું ઘર સળગતું હતું, તો રાત્રે એની જે કામવાળી એને જગાડી અને પછી કીધું કે જા તારું ઘર સળગે છે. અંદર જઈને પછી એને વૈદ્યને બોલાયા. ઘર જે બળતું હતું એમાંથી એને ઉગાર્યા. એ કેમ બને? તો કે દિવ્ય સદા સાકાર છે. એ જ્યાં જરૂર પડે ત્યાં દેખાય. એના મહિમાનો વાર ના પાર રે. એનો જે મહિમા જે છે એનો કોઈ પાર નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મારી આંખોનું તેજ ક્ષીણ થઈ ગયું. મારા હૈયાની અંદર ભગવાનનો મહિમા, એમના લીલા ચરિત્રને લખવાની ઘણી હામ હતી, પરંતુ હવે આ શરીરે કરીને એ લખી શકતા નથી. જે સત્પુરુષ 25 ગ્રંથ લખ્યા, ભક્તિ ચિંતામણી જેવો મહાન ગ્રંથ લખ્યો, એવા સત્પુરુષ જેને ભગવાનની એક વસ્તુનું વર્ણન કરેલું છે, એ એમ કહે છે કે ભગવાનનો મહિમા અપારનો અપાર છે. હજુ પણ મારે આ દેહ કરીને ઘણું મારે ભગવાનનો મહિમા કહેવો હતો, પરંતુ હવે મારું શરીર એ મને પરમિટ નથી કરતું, શરીરથી એ શક્ય નથી બનતું. તો ભગવાન જે છે એનો મહિમા અપાર છે, એનો કોઈ પાર નથી. નવ પહોંચે મન વાણી વિચાર રે, એવા અગમ શ્રી ધર્મ કુમાર રે. એટલે આપણે
જ્યાં સુધી ભગવાનનો નિશ્ચય ના થયો હોય, એનો મહિમા ના સમજાયો હોય અને આપણે એનું ભજન કરવા માંડીએ તો ગમે તે જગ્યાએથી આપણે પાછા ફરીએ. જેમ કોઈ ફૂટપટ્ટી હોય, એ ફૂટપટ્ટીમાં 9 ઇંચ જ હોય અને પછી આપણે માપે તો 10 ફૂટ માપે તો 30 ઇંચની ભૂલ આવે. કેમ કે 12 ઇંચની ફૂટપટ્ટીના બદલે એની ફૂટપટ્ટી 9 ઇંચની છે. એવી રીતના જેના દિમાગની અંદર, જેના જીવની અંદર ભગવાનનો મહિમા બરાબર ફિટ નથી થયો અને પછી જો એ ભગવાનને ભજવા જાય તો એ ગમે ત્યારે નીકળ્યો ખરો પણ પાછો આવે. કેમ કે એને યથાર્થ મહિમા સમજાયો નથી. તો સ્વામિનારાયણ ભગવાન હયાત હતા તો પણ કેટલાએ એમનો તિરસ્કાર કર્યો છે. આણંદમાં મહારાજ નીકળ્યા, ગામ વચ્ચેથી નીકળ્યા તો લોકોએ ઢેખાડા નાખ્યા છે, છાણ નાખ્યા છે, ધૂળ નાખી છે અને કોક રાજમહેલમાં જાય તો તેમની ગણીખમ્મા એમ બોલાય, પુષ્પની વૃષ્ટિ થાય, મોતી વેરાય. આ પણ છે. તો આ 2 બાજુઓ છે, પણ એના મૂળમાં મહિમાની ખોટ છે. તો નવ પહોંચે મન વાણી વિચાર. એક મન જે છે એ જેને પામી શકતું નથી, વાણી જે છે, વાણીથી પણ ભગવાન સ્વામિનારાયણના મહિમાને પહોંચી વળાતું નથી. અને વિચાર, તમે ગમે એટલું વિચારો તો પણ એ અગમ શ્રી ધર્મકુમાર, એમાં ગમ પડે એવી નથી. એ જ્યારે સ્વામિનારાયણ ભગવાનની કૃપા થાય અને આપણે ભગવાનનું જ્ઞાન જે છે એનું વાંચન કરીએ અને એના અંદર જીવને પરોવતા રહીએ, ત્યાર પછી ભગવાનની કૃપા થાય ત્યારે જ એ ભગવાનનો યથાર્થ મહિમા સમજાય છે. એવા અગમ, એમાં કોઈને ગમ ના પડે એવી આ વસ્તુ છે. તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે દેહ ત્યાગ કરવાનો હતો એ પહેલાં એમણે મંદવાડ ગ્રહણ કરેલો. તો મંદવાડ ગ્રહણ કર્યો એટલે બધાને થવા માંડ્યું કે હવે મહારાજ કંઈક જુદું પ્રકરણ ફેરવતા હોય એવું લાગે છે, જુદું આચરણ કરતા હોય એવું લાગે છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવ્યા પછી જાણે એમનું બધું ઐશ્વર્ય એમાં મૂકી દીધું હોય અને પછી એમ અંદરથી ઉદાસીનતા ગ્રહણ કરી હોય એવું લાગવા માંડ્યું. એટલે લક્ષાવધિ હરિભક્તો હોય, હવે ભગવાનના દેહત્યાગનો જો જાણે, છેલ્લો કાળ જો જાણે તો બધા ચિંતામાં ગઢડામાં બધા આવવા માંડે. તો મહારાજે એક વખત મંદવાડ ગ્રહણ કરીને પાછું સામાન્ય રીતે નોર્મલ બિહેવિયર કરતા હોય એવું એમણે આચરણ ચાલુ કર્યું. પરંતુ એ જે સમાચાર હતા એ બધે પહોંચવા માંડેલા. તો રામચંદ્ર વૈદ જે સારા વૈદ હતા, નાડીના પરીક્ષક હતા, એ ગઢડા જવા રસ્તામાં નીકળ્યા. તો રસ્તાની અંદર સ્વામિનારાયણ ભગવાને બીજું રૂપ પ્રગટ કર્યું અને ભગવાનને મળ્યા રામચંદ્ર વૈદ અને કહ્યું કે મારી નાડી જુઓ. તો કે મહારાજ તમારી નાડી તો બરાબર ચાલે છે. તો કે હવે તમે જાઓ પાછા, તમારે જેના દર્શન કરવા હતા એ તો તમને થઈ ગયા, પાછા ગયા. ત્યાર પછી એમને સમાચાર મળ્યા કે ભગવાન ધામમાં ગયા છે. શ્રીજી મહારાજ જ્યારે એમનો અગ્નિ સંસ્કાર કર્યો ત્યારે દાદા ખાચર એ ત્યાં અગ્નિની અંદર પડવા જાય છે. તો એ વખતે ગોપાળાનંદ સ્વામી અને બધા સંતોએ એમને પરાણે ખેંચી લાવે છે. અને તે લક્ષ્મીવાડીમાં એક આંબો હતો, ત્યાં આગળ દાદા ખાચરને ગોપાળાનંદ સ્વામી લઈ ગયા. તો ત્યાં આગળ મહારાજે તેજ કરીને એક દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું અને એમને ગુલાબનો હાર આપ્યો. એક બાજુ અગ્નિ સંસ્કાર થાય છે અને એક બાજુ મહારાજ પ્રગટ થઈને દાદા ખાચરને ગુલાબનો હાર આપે છે. તો આવી જે આખી લીલા જે છે એને સમજવાની અંદર કોઈને ગમ ના પડે. અગમ એ મન, વાણી અને વિચાર એનાથી પર છે. એટલે ઘણી વખતે શાસ્ત્રોમાં અમુક એવી લીલા આવતી હોય કે જે આપણને પહેલી દ્રષ્ટિએ અશક્ય લાગતી હોય, પરંતુ
એ શક્ય હોય છે. એમાં આપણા મનની, આપણી જે વિચાર શક્તિની કંઈક ક્ષમતા ઓછી છે એટલે આપણને ખબર પડતી નથી. આવી જે સમજણ રાખીએ તો જ ભગવાનને ભજવાના માર્ગમાં આગળ ચલાય, નહીં તો એ પાછા પડી જવાય કે આવું તો કંઈ હોય, આવું તો કંઈ હોય. એટલે એનાથી એક સંશય થાય. એટલે સંશય તો વિનશ્યતિ એમ ગીતા કહે છે. સંશય થાય એટલે વિનાશને તમે નોતર્યો છે એવું થાય. તો ભગવાન જે છે એમની જે લીલા, એમનું જે આચરણ, એમનું જે ક્રિયા એ અગમ છે, એમાં કોઈને ગમ ના પડે. ઘણી જગ્યાએ ભગવાને જુદી જુદી લીલા કરી કે જેમાં કોઈને ગમ જ ના પડે. મહારાજ એક વખતે જૂનાગઢમાં સવારીમાં નીકળ્યા તો હાથી ઉપર ભગવાનની અંબાડી મૂકેલી, અને એક છોકરો જે હતો એના મનની અંદર એક સંકલ્પ થયો કે મારી આ જે કાકડી છે એ સ્વામિનારાયણ ભગવાન જમે તો કેટલું સારું. એ છોકરો આમ કરીને કાકડી આમ કરે છે. તો એ મહારાજે ત્યાં અંબાડીમાં બેઠા બેઠા જોયું. હવે એ જોયું ને પછી એક પાર્ષદને ઈશારો કર્યો, અને ઈશારો કરીને એ કાકડી શ્રીજી મહારાજે મંગાવી, અને પછી એ કાકડી મહારાજ ચાલુ સવારીએ જમતા જાય છે. હવે આ એક સીન છે ત્યાં આગળ, જેના મનની અંદર, વાણીની અંદર, વિચારની અંદર કોઈ ઇનપુટ નથી, કોઈ પ્રકાશ નથી. એવા જે જીવ એણે એવી વસ્તુની દ્રઢતા કરી કે આ ભગવાન કહેવાય છે, પણ એમને કોઈ વિવેક જ ક્યાં છે? આવી સવારીમાં કાકડી ખવાય? હવે અહીંયા ભગવાનની જે આખી વિચારધારા છે એમાં જુદી વસ્તુ છે. એમણે એક કાંકરે 2 પક્ષી માર્યા છે. તો જે નવાબ હતા જૂનાગઢના, એની પાસે એના જે મૌલવી હતા એ બેઠેલા હતા. એટલે એણે ભગવાનને દર્શન જે કર્યા આ કાકડી ખાતા, તો મૌલવીને પૂછ્યું કે કુરાન में खुदा का रूप कैसा लिखा है? तो કે ખુદા બેપરવાહ હે. આટલી વસ્તુ કીધી, ખુદા બેપરવાહ હે. એને કોઈ જાતની પરવા નથી. કોઈ શું કહેશે એના તરફ એનું લક્ષ્ય નથી. એમનું ધ્યેય કોઈનું સારું કરવા તરફ છે. તો એ જે નવાબ હતો એણે જોયું કે આવા જે મહા સત્પુરુષ હોય, જેના લાક્ષાવધિ હરિભક્તો હોય, શિષ્યો હોય, અને એ જો ભરી અંબાડીની અંદર જતા જતા સવારીમાં જો કાકડી ખાતા હોય તો એ ખુદાની જ જીગર હોય. ખુદા સિવાય આ શક્ય નથી. તો એ જે આચરણ કર્યું એની અંદર એક બાળકની અંદરની જે વિચારધારા હતી, બાળકનો શુભ સંકલ્પ હતો, એને પૂરો કર્યો અને નવાબને નિશ્ચય કરાવ્યો. પરંતુ આના મૂળની અંદર ભગવાનનું જે આચરણ છે એ અગમ છે. એમાં કોઈને ગમ પડે એવું નથી. એ એમ કહે છે નવ પહોંચે મન વાણી વિચાર રે, એવા અગમ શ્રી ધર્મ કુમાર રે. એટલે કોઈ દિવસ આપણે આપણા મનથી, આપણી બુદ્ધિથી, આપણી વિચારધારાથી સ્વામિનારાયણ ભગવાનને માપવાનો પ્રયાસ ના કરવો. કેમ? એ મન વાણી અને વિચારથી પર છે. એ જ્યારે આપણું અંદરનું જે બીઈંગ છે એ જ્યારે મન વાણી અને વિચારથી પર થાય ત્યારે જ આપણને સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત્કાર થાય, નિશ્ચય થાય. તો એને માટે સત્સંગમાં જે ભગવાનના ગ્રંથો, લીલા ચરિત્રો, એને શ્રદ્ધાએ સહિત એમાં વિશ્વાસ રાખીને એને વાંચવા અને એનું મનન કરવું અને એનું અધ્યયન કરવું. અને આ જે શાસ્ત્રોમાં લખેલું છે એ પરમ સત્ય છે એવો વિશ્વાસ મૂકીને જ્યારે આપણે વાંચીએ તો આપણને કોઈ દિવસ ભગવાનના લીલા ચરિત્રમાં કે જ્ઞાનમાં સંશય નહીં થાય. એ આ મંગલાચરણની અંદર એનો ગર્ભિત હેતુ છે. એ છે પુરુષોત્તમ અધિરાય રે, વાસુદેવ નારાયણ કહેવાય રે. જુઓ કેટલી સરસ વાત લખી કે એ છે પુરુષોત્તમ અધિરાય રે. એ અધિપતિ છે. એટલે સામાન્ય રીતે અધિપતિ એટલે જ્યાં જ્યાં આપણી આંખોએ જે દેખાય છે એની માલિકી સ્વામિનારાયણ ભગવાનની છે. એટલે આ પંક્તિની અંદરથી એક વસ્તુ બહુ ક્લિયર થાય છે કે આપણને આપણી જે આજુબાજુની જે
વસ્તુ હોય એમાં એક આપણો માલિકીનો ભાવ જતાવતા હોય છે. આપણે કોઈ બેંક બેલેન્સ હોય કે કોઈક આપણું ગાડી હોય, ઘર હોય, સ્ત્રી હોય, છોકરા હોય, આ બધાની અંદર આપણે એના માલિક છીએ એવી એક વાતને અંદરથી ગાંઠ મારીએ છીએ. તો જે માલિક છે એ હંમેશા પેઇનફુલ પ્રોસેસમાં રહે. તમે ફેક્ટરી જુઓ તો ફેક્ટરીમાં જે કામ કરતો હશે એને કોઈ દિવસ પેઇનફુલ પ્રોસેસમાંથી પસાર નહીં થાય. એને મહિને પગાર મળે એટલે એનું પતી જાય. પણ જે માલિક હોય એને એમ કે પ્રોડક્શન ઓછું થયું છે, આ સાલ ટર્નઓવરમાં આમ થયું છે, નફો ઓછો થયો છે, તો એને ગમે તે રીતે એના જે હોય એમ્પ્લોયી એને પગાર ચૂકવવાની એને મૂંઝવણ થતી હોય તો એ કાયમ પેનમાં રહેતા હોય, સ્ટ્રેસમાં રહેતા હોય. એવી રીતના જ્યારે આપણે માલિક થવા જઈએ તો આપણે સમજવાનું કે આપણે સ્ટ્રેસને વેલકમ કર્યો છે. એટલે માલિકપણું જે છે એ સ્વામિનારાયણ ભગવાનને સોંપી દેવાનું. તો કે એ છે પુરુષોત્તમ અધિરાય રે, વાસુદેવ નારાયણ કહેવાય રે. એ ભગવાનને વાસુદેવનો એમને બીજો ઉદ્બોધન કરે છે વાસુદેવ નારાયણ તરીકે. વાસુદેવ એટલે શું? તો કે ઈશાવાસ્યોપનિષદમાં લખ્યું કે ઈશાવાસ્ય મિદમ સર્વમ, એટલે પ્રત્યેક અણુમાં વ્યાપીને જે રહેલા છે એ વાસુદેવ. અને ભક્તના વિશુદ્ધ એવા હૃદયને વિશે નિવાસ કરીને રહે છે એ વાસુદેવ નારાયણ. તો સ્વામિનારાયણ ભગવાનને આપણે આપણા હૃદયમાં નિવાસ કરાવવો હોય તો આપણું જે હૃદય છે એને વિશુદ્ધ બનાવવું જોઈએ. એને બધી ઇમ્પ્યોરિટીઝથી દૂર કરવું જોઈએ. હૃદયની અંદર ખોટી જે વિચારધારા થતી હોય, જે ખોટા ગાઢ સંકલ્પ થતા હોય, ઈર્ષ્યાના ભાવ જાગતા હોય, લોભના ભાવ જાગતા હોય, તિરસ્કારના ભાવ જાગતા હોય, માનના ભાવ જાગતા હોય, તો એને ધીરે 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 ઓછા કરતા જઈએ અને પછી ભગવાનની ભક્તિનું બળ વધારતા જઈએ. તો આ બે સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. ભજન કરવાનું અને આપણા જે વિચાર છે, આપણા જે સ્વભાવ છે એને કાપતા જવાનું. એ બેઉ સાથે જ કરવું પડે. એ જેમ જેમ થાય એમ ખોટા વિચાર કપાતા જાય અને ભજન વધતું જાય. અને એ વધે ત્યાર પછી આપણું હૃદય જે છે એ વિશુદ્ધ બને. અને વિશુદ્ધ બને એટલે એ હૃદયની અંદર ભગવાન સ્વામિનારાયણનો વાસ થાય. કેમ કે એ વાસુદેવ નારાયણ કહેવાય રે. જેમ વાસુદેવ જે છે એ પ્રત્યેક અણુમાં વ્યાપીને રહે છે અને ભક્તના હૃદયના વિશે, વિશુદ્ધ હૃદયને વિશે વ્યાપીને રહે છે, એવા સ્વામિનારાયણ ભગવાન એ પુરુષોત્તમ છે, અધિરાય છે. સર્વત્ર જ્યાં જ્યાં આપણી નજર જાય, જે આપણે જોઈએ છે એ બધાની માલિકી સ્વામિનારાયણ ભગવાનની છે. તો આ મંગલાચરણની અંદર આવા ગૂઢ રહસ્યો છુપાયેલા છે. એને જ્યારે આપણે સમજીએ તો આપણને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અધિક ને અધિક થાય અને એમની ભક્તિ કરવાનું બળ મળે. એવું આ મંગલાચરણ છે. હવે પછીનું મંગલાચરણ પછીની સભામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.